સુરતમાં જ્વેલરી હોલસેલ એસોસિએશન તેમજ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બીજેપી પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ મેયર દક્ષેશ માવાણી અને શહેર બીજેપી અધ્યક્ષ પરેશ પટેલ પણ હાજર રહ્યા હતા। નોંધનીય છે કે સ્નેહમિલનની થીમ જળ એ જ જીવન આધારિત હતી। સ્નેહમિલન સાથે જળ સંચય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। લોકોને પાણીની તકલીફ ન પડે તેવા હેતુથી જળ એ જ જીવન જાગૃતિ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। પારિવારિક સ્નેહમિલન સાથે લોક ડાયરો તેમજ 2025 એવોર્ડ્સ અર્પણ સમારોહ પણ યોજાયો હતો। આપનું સંગઠન એક ઉદાહરણ રૂપ છે। સુરત શહેરમાં અનેક એસોસિએશન હશે, अलग अलग ઇન્ડસ્ટ્રીના એસોસિએશન હશે, પણ આ દરેક એસોસિએશન દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમમાં પોતાના ફેમિલી સાથે આવા કાર્યક્રમમાં ભેગા થતા હોય એવો એકમાત્ર સૌથી મોટો કાર્યક્રમ એ તમે બધા આયોજિત કરો છો। એટલા માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવા કાર્યક્રમ દ્વારા એકબીજાની નજીક આવું, ધંધાના વિકાસની અંદર આવા સંપર્કો એ અતિ કામમાં આવતા હોય છે। શું નવું ચાલે છે, શું બજારમાં ચાલે છે, શું કરવું જોઈએ અને શું સાવચેતી રાખવી જોઈએ, આ તમામ વાતો જ્યારે તમે ભેગા થતા હોય ત્યારે સહજ ભાવે એ વાતો થતી હોય અને એના કારણે આ ધંધાના વિકાસમાં સહયોગ મળતો હોય એવો આ કાર્યક્રમ છે।